સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે બ્રાહ્મણ એટલે કે જે પૂજા પાઠ કરાવે, પરંતુ નાગરોની વાત થોડી અલગ છે. તેમની સદીઓ પહેલા કામના આધારે પોતાની જ્ઞાતિને બે સ્પષ્ટ વિભાગોમાં વહેંચી નાખી. તેમાંથી પહેલો વર્ગ હતો કે જેણે વેદ, શાસ્ત્ર અને કર્મકાંડ સાચવ્યા, જે ધર્મના રક્ષક હતા, અને બીજો હતો પ્રભાવશાળી ગૃહસ્થ. તેમણે શાસ્ત્રને બદલે શસ્ત્ર અને કલમ ઉઠાવ્યા, અને તેઓ રાજના દરબારમાં મંત્રી, સેનાપતિ અને રાજનીતિના દાવપેચ ખેલનારા કારભારીઓ બન્યા. એક સમયે સમાજનું ચિત્ર એવું હતું કે આ પૂજારીઓ કરતા આ નાગર સમાજના જે રાજનીતિજ્ઞો હતા, કે જે રાજમાં કામ કરતા ગૃહસ્થો હતા, તેમનું સમાજમાં સ્થાન ઊંચું રહેતું. તો આ સમાજ 6 ટુકડાઓમાં વેચાયો કેવી રીતે? તેઓ અલગ શહેરોમાં રહેતા હતા એ કારણે? ના, તો તેની પાછળ પણ રાજા અને યજ્ઞની એક વાત છે. ગુજરાતના રાજા વિશળદેવ ચૌહાણે 11મી સદીમાં એક મહાયજ્ઞનું આયોજન કર્યું, અને આ યજ્ઞમાં જે બ્રાહ્મણો આવ્યા તેણે દક્ષિણા આપી. જે બ્રાહ્મણોએ દક્ષિણા અને વિસનગરમાં રહેવાનું સ્વીકાર્યું તેઓ વિસનગરા કહેવાયા. જેઓ પોતાનો ધર્મ સાચવીને વડનગર પાછા ફર્યા તેઓ વડનગરા કહેવાયા, અને ડભોઈ પાસેના સાઠોડ ગામે જે ગયા તે સાઠોડરા કહેવાયા. આ એક યજ્ઞએ અને તેના દાન લેવાની સ્થિતિએ આ નાગરોને નાગર ષડજ્ઞાતિમાં વહેંચી નાખ્યા. સુરત અને દક્ષિણ ગુજરાતમાં જે નાગરો વસે છે તે મોટે ભાગે સાઠોડરા શાખાના નાગરો છે. અને એ સિવાયની જે પેટા જ્ઞાતિઓ છે, આ 3 સિવાયની, તે છે પ્રશ્નોરા, ચિત્રોડા અને કૃષ્ણોરા. જો કે વાત અહીંથી અટકતી નથી. આ નાગરો પોતાની લોહીની શુદ્ધતા માટે એટલા આકરા હતા કે તેમણે પોતાની પેટા જ્ઞાતિની અંદર પણ નાની નાની દિવાલો રચી દીધી, જેને એકડા કે ગોળ કહેવામાં આવે છે. અને એ મુજબ વડનગરા નાગરો પણ પોતાના વડનગરા નાગરોની જ્ઞાતિમાં કન્યા ના આપે જો તે તેમના ગામના ગોળમાં આવતા ના હોય. પરંતુ હવે સવાલ એ થાય છે કે વડનગર જે તેમનું મૂળ હતું, હાટકેશ્વર તેમના દેવ હતા, તેમણે શા માટે વડનગર છોડવું પડ્યું? શા માટે તેઓ આખા ગુજરાતમાં રઝળપાટ કરી? તો તેની પાછળ પણ દર્દનાક અને લોહિયાળી ઇતિહાસ છે.